હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. રોજ આપણને પાણીપુરી ખાવાનું મન થાય છે, પણ દરરોજે પાણીપુરી નથી ખવાતી. તો આપણે પાણીપુરી સેવ મમરા ખાઈશું, જે ઘરમાં ખાવાથી આપણને ખૂબ મજા આવશે. તો એવા ચટપટા પાણીપુરી સેવ મમરાની રેસીપી આજે જોશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો આપણે અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. આ ચણાનો લોટ છે, આ કોથમરી છે, ફુદીનો છે, લીલા મરચાં છે, મમરા છે, આ ધાણાનો પાવડર છે, આ ફુદીનાનો પાવડર છે, આમચૂર પાવડર છે, સંચળ અને મીઠું છે, અને આ શેકેલા જીરાનો પાવડર છે, અને આ તેલ છે. આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે સેવ બનાવશું પહેલાં, અને પછી મમરા બનાવશું. તો મેં લીલા ધાણા, મરચાં અને ફુદીનાને ધોઈને સાફ કરી લીધા છે. એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એની પેસ્ટ બનાવી લઈશું. મિક્સર જારમાં આપણે આ ફુદીના અને કોથમરી મરચાંની પેસ્ટ કરી લીધી છે. પહેલાં આપણે લોટને ચાળી લઈશું. એ ચણાનો લોટ છે એને આપણે આમાં ચાળી લેવાનો છે. લોટ ચડાઈ ગયો છે. હવે આ ગાળી લઈશું. પેસ્ટને આપણે બરાબર ગાળીને અંદર નાખશું. પેસ્ટ બનાવતી વખતે મેં એની અંદર થોડા બરફના ટુકડા નાખ્યા હતા, જેથી કરીને આપણો કલર ગ્રીન જ રહે. તો આપણી બધી પેસ્ટ ગાળાઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને 2 ચમચા તેલ રેડી દઈશું. ત્યારબાદ આપણે જરૂર મુજબ પાણી એડ કરી અને આપણે જે સેવ બનાવવાનો રેગ્યુલર સેવ બનાવીએ છીએ એનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ તૈયાર કરવાનો છે. તો આની અંદર પેસ્ટ આપણું પાણીવાળું છે, એટલે જોવાનું, જરૂર પડે તો જ એટલું પાણી આપણે એમાં એડ કરશું. નહીં તો આ પાણીમાં જ આપણો લોટ બંધાઈ જશે. જો તમારી પેસ્ટનું પાણી થોડું વધારે હોય તો થોડો લોટ ઉમેરી દેવાનો. તો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે, પાણીની જરૂર પડી નથી. પેસ્ટની અંદર જ આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે સેવ પાડીશું. હવે આ સેવ પાડવા માટે સંચો લઈ લીધો છે. એની અંદર તેલથી ઓઇલ ગ્રીસ કરી લઈશું અને આ આપણે રેગ્યુલર જે સેવ બનાવીએ છીએ એ જાળી લીધી છે, એ એની અંદર મૂકી દઈશું અને ફરી એકવાર લોટ સરસ હલાવી અને આપણે સંચો ભરી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે સેવ પાડશું. સેવ બનાવવા માટે આપણે ફૂલ ફ્લેમ ઉપર જ ગેસ રાખવાનો, જેથી તેલ ઓછું પીવે. તો આપણી સરસ સેવ પડે છે, એટલે લોટ પરફેક્ટ છે. આ રીતે બધી સેવ તૈયાર કરી લેશું. હવે આપણે આ મોટું બકોડી લઈ લીધું છે, એની અંદર આ મમરા નાખી દઈશું અને એને કોરા શેકી લેવાના છે. મમરાને મેં થોડાક તડકે તપાવી લીધા હતા. હવે એને કોરા જ આપણે શેકી લઈશું. હવે આપણે મમરા શેકાઈ ગયા છે, એકદમ કડક થઈ ગયા છે. તો હવે આપણે એની અંદર આ ફુદીનાનો પાવડર છે. જો તમારી પાસે પાવડર ના હોય સુકવણી કરેલો, તો તમારે માઇક્રોવેવમાં કાગળમાં મૂકી અને સુકવણી કરી લેવાની. મેં અગાઉથી સુકવણી કરેલી છે. આપણે લીલા ધાણા આવે છે એનો પાવડર છે, એ પણ 2 ચમચી લીધો છે. આ છે શેકેલા જીરુંનો પાવડર, આ સંચળ પાવડર અને મીઠું છે, અને આ આમચૂર પાવડર લીધો છે. તમે લીંબુના ફૂલ પણ લઈ શકો છો. તેલને મેં ગરમ કરવા મૂકી દીધું હતું, તો તેલને આપણે આની અંદર રેડી દઈશું અને આની અંદરથી હલાવી લઈશું બધું સરસ. તો હવે આને આપણે થોડુંક ઠંડુ થાય પછી હાથેથી આમ કરીને મમરા કરી લેવાના છે. તો બધા મમરામાં મસાલો ચડી જશે. ધીરે ધીરે બધો મસાલો આપણા મમરામાં આવી ગયો છે. તો આપણા મમરા મિક્સ થઈ ગયા છે. એની અંદર આપણે આ 1 વાટકી તળેલા શિંગદાણા નાખી દઈશું અને આ બે ગુચડા જેવી આપણે ફુદીનાની સેવ એડ કરી દઈશું અને ફરીથી એકવાર બધા મિક્સ કરી લઈશું. તો આપણા પાણીપુરી સેવ મમરા ચટપટા તૈયાર છે. એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો આપણા પાણીપુરી સેવ મમરા તૈયાર છે. ફુદીના સેવ અને પાણીપુરી સેવ મમરા. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.